મિત્રો, આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે ત્રીજી વખત ચૂંટણી યોજાઈ હતી। 22 બેઠકમાંથી કોંગ્રેસ પાસે 12 બેઠક છે, જ્યારે ભાજપ પાસે 10 બેઠક છે। કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપ દિયોદર તાલુકા પંચાયતનો કબજો મેળવવાનો પ્રયાસ કરી રહી છે તેવો કોંગ્રેસનો આક્ષેપ હતો। જો કે કોંગ્રેસના સભ્યોની બહુમતી હોવાથી આજે ત્રીજી વખતની ચૂંટણીમાં આખરે કોંગ્રેસની જીત થઈ છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે મહિલાઓને સ્થાન મળ્યું છે। પ્રમુખ તરીકે પાલડી બેઠકના સભ્યો પ્રભાતબાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે ચીભડા બેઠકના મહિલા સભ્ય પાનાબેન ચાવડાની વરણી થઈ છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારે ઉત્સાહ સાથે આ જીતની ઉજવણી પણ કરી હતી। જિલ્લામાં ઉત્પન્ન કરવામાં આવ્યો હતો। 26 તારીખે મતદાન થયું ત્યારે દિયોદરની સર્વ સમાજે કોંગ્રેસને આશીર્વાદ આપી દીધા હતા અને સર્વ સમાજના આધીન તો કોંગ્રેસના 12 તાલુકાના સદસ્યો ચૂંટાયા હતા, પણ એમને સત્તાની ભૂખ ને સત્તાની લાલચના હિસાબે ભારતીય જનતા પાર્ટીએ જે દિયોદરની જનતાને 5-5 દિવસથી પરેશાન કરી છે એનો જવાબ જનતા 27માં આપશે। અને હું ફરીથી કહું છું કે સત્ય परेशान हो सकता है, पराजित नहीं हो सकता। आखिर सत्यनो विजय थाय छे અને આવનાર સમયની અંદર પણ સત્ય જીત છે એવો મને સંપૂર્ણ ભરોસો છે। લોકશાહીની જીત થઈ, દિયોદરની જનતાની જીત થઈ, 12 સભ્યોની જીત થઈ, કોંગ્રેસ પાર્ટીની જીત થઈ છે। છેલ્લા 5 દિવસે જે રીતે સરકાર દ્વારા તાલુકા પંચાયત તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ભાજપ દ્વારા કરવામાં એનો જવાબ અમારા 12 સભ્યોએ આજે ભેગા થઈને આપ્યો છે। અને હું ખાસ કરીને કિંજલબેન ઠાકોરની મીડિયાનો પણ આભાર માનું છું કે આવી તકલીફોમાં લોકશાહી બચાવવા માટે પૂરેપૂરો સમય